સુરત શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જનતાની મુશ્કેલીઓ વચ્ચે હવે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર પણ ત્યારે એક્શન મોડમાં જોવા મળ્યું હતું। સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે। લોક મુશ્કેલીની આ ઘડીમાં પ્રજાની વચ્ચે પહોંચવા માટે સુરતના સ્થાનિક નેતાઓ અને મનપાનું પ્રશાસન સફાળું જાગ્યું છે। જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકજીવન પ્રભાવિત થયું હતું તે તમામ સ્પોટ પર સ્થાનિક ધારાસભ્ય અને વોર્ડના નગરસેવકો તાત્કાલિક દોડી ગયા હતા। નેતાઓની સાથે સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને ધીરજ રાખવા તેમજ તંત્ર દ્વારા તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી। સ્થાનિક રહીશોએ પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સમક્ષ દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે કાયમી આયોજન કરવા બાબતે આક્રોશ અને રજૂઆતો કરી હતી। લોકોની ફરિયાદો સાંભળ્યા બાદ ધારાસભ્યશ્રીએ સ્થળ પર જ હાજર મનપાના ઉચ્ચ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને પાણીના નિકાલની કામગીરીને યુદ્ધના ધોરણે વેગ આપવા કડક સૂચનાઓ આપી હતી। ધારાસભ્યની સૂચના મળતા જ મનપાના કર્મચારીઓએ એક્શનમાં આવીને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં મોટા ડિવોટરિંગ પમ્પ્સ ગોઠવીને પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દીધી હતી। સાથોસાથ ચોક થઈ ગયેલી ડ્રેનેજ લાઈનો અને કચરો સાફ કરવા માટે મનપાની સફાઈ ટીમોને પણ કામે લગાડવામાં આવી હતી। ચોમાસાની આ આફતમાં જનતા એકલી ન અનુભવે તે માટે ધારાસભ્ય અને નગરસેવકોએ મનપાના અધિકારીઓ સાથે મળીને કંટ્રોલ રૂમ સક્રિય રાખવા અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી પાણી સંપૂર્ણ ઉતરી ન જાય ત્યાં સુધી સતત મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા। તંત્ર અને લોકપ્રતિનિધિઓની આ સંયુક્ત ગ્રાઉન્ડ વિઝિટથી સ્થાનિક નાગરિકોએ પણ થોડી રાહત અનુભવી હતી અને વહેલી તકે સોસાયટીઓમાંથી પાણી ખાલી થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી। 70 કરોડની જો 60-70 લાખની એસેટ હોય તો આવા બબે બાળકોને તમારે ભણાવવા જોઈએ। આમની પાસેથી કામ નહીં લેવું જોઈએ, બરાબર છે। આપણે બધા જ એ જમાનાના વ્યક્તિ નથી, આ નવા જમાનાના વ્યક્તિઓ છે। આપણા પરિવારમાં કોઈ પણ નાનો દીકરો ના ભણતો હોય તો એ આપણે ત્યાં નોકરી ના કરાવાય ને મજૂરી નહીં કરાવવાની, બાળ મજૂરી કરવી એ પાપ છે। અને એના માટે કદાચ આપણા વર્ષની અંદર તમે 10 લાખ કમાતા હોય ને તો 50,000 રૂપિયા આવા બાળકોની પાછળ ખર્ચો। તમે ઉદ્યોગપતિ છો યાર। આજે તમે આયા છો કે મારું 60-70 લાખનું નુકસાન થયું, તમે આજે એમ કહો છો 60-70 લાખનું મારું નુકસાન થયું છે। અરે હું એમ કહું છું કે 10,000 નું નુકસાન મારી માતાનું મારી બહેનોનું થાય છે ને એ 70 લાખથી વધારે છે સાહેબ। પહેલા એ જ કરીએ છીએ, પછી તમારો વારો, તમને નુકસાન નહીં પડવા દઈએ। તમારું બી કામ કરશું પણ સૌથી પહેલી પ્રાયોરિટી મારી અમારી માતાઓ બહેનોની આ પરિવારની છે, બરાબર। આજે તમને દેખાય છે કે હું એક ધારાસભ્ય છું આ વિસ્તારનો, મારી સાથે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 28 ના પ્રમુખ છે, વોર્ડ નંબર 28 ના કોર્પોરેટર શ્રીઓ છે અને વોર્ડ નંબર 28-24 ના બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। સાથે અધિકારીઓ બી બધે સાફ સફાઈ કરવામાં અત્યારે લાગી પડેલા છે। કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તમારા સરકાર દ્વારા આ લોકોને કઈ રીતની રાહત? હું એમ કહું છું કે પરિસ્થિતિ જે પ્રકારની છે એને સારી કરવા માટે અમે અહીં આવ્યા છીએ। જે પરિસ્થિતિ કઈ પ્રકારની જોવા મળી છે એ તો જોઈ લીધી, પણ હવે એને કઈ રીતે સારી કરવી 3 દિવસની અંદર અમને સમય જોઈએ છે। 3 દિવસની અંદર આ વિસ્તારને પાછો ચગમગ કરતો કરાવી નાખીશું। અહીંયા પાણીની વ્યવસ્થા થઈ જશે, અહીંયા સફાઈની વ્યવસ્થા થઈ જશે, અહીંયા આરોગ્યની વ્યવસ્થા થઈ જશે અને અહીંયા એક પણ અમારો પરિવાર ભૂખ્યો નહીં રહે એ ફ્રૂટ પેકેટની બી વ્યવસ્થા થશે। જ્યાં સુધી પોતાના ઘરનો ચૂલો નહીં સળગે ત્યાં સુધી આ બધા જ પરિવારોને અમે ફ્રૂટ પેકેટ બી આપીશું।